છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીના પટમાંથી મોટા પાયે રેતીનું ખનન થાય છે, પરંતુ ચોમાસામાં ખોદકામ પર પ્રતિબંધ હોવાના કારણે ચોમાસા પહેલા જ રેતીનો જથ્થો અલગ અલગ પ્લોટમાં સંગ્રહ કરવામાં આવે છે. તો કેટલીક જગ્યાએ રેતીનું વોશિંગ થાય છે અને આ વોશિંગમાંથી નીકળતો કાપ, માટી અને પથ્થરો નજીકમાં પસાર થતી કુદરતી કોતરોમાં ઠલવાતા કુદરતી કોતરો હવે છીછરી બની ગઈ છે અને કેટલીક જગ્યાએ તો સંપૂર્ણપણે પુરાઈ ગઈ છે, જેના કારણે વરસાદી પાણીનો સંગ્રહ બદલાઈ ખેડૂતોના ખેતરો તરફ વળી જતા વરસાદી પાણી ખેડૂતોના ખેતરોમાં ભરાતા હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. બોડેલી તાલુકાના ઊંચા કલમ ગામ પાસે આવેલા રેતી વોશિંગ પ્લાન્ટથી આસપાસના ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પ્લોટના માલિકોએ તેમના ફાયદા માટે વરસાદી પાણીના કુદરતી નિકાસના માર્ગમાં રોડા નાખ્યા છે અને તેનો ભોગ હવે ગામડાના ખેડૂતો બની રહ્યા છે. તો ચોમાસાના વરસાદી પાણી સીધા જ ખેતરોમાં ઘૂસી જતા વાવેતર નષ્ટ થઈ ગયું છે. મારા ખેતરે જે વાવેતર હતું એ બધું ધોવાણ થઈ ગયું છે અને આ કોતેડો પુરાણ થઈ ગયું છે. એને પારા માર્યા છે એટલે પારાને લીધે બધું ઉગેટ વાગે છે. એટલે સીધું અમારે 3 ખેતરો છે, 3 ભાઈ ના એ 3 ખેતરોમાં પાણી ભરાઈ જાય છે અને જે વાવેતર કરીએ છીએ એ ધોવાણ થઈ જાય છે. પ્લાન આયા પછી રેતી પ્લાન આયા પછી અહીંયા કોતર નજીકમાં આવેલો છે. તો આ રેતી પતરા એવું કરી પુરાણ કરીને રેતીનું ધોવાણથી પુરાણ થઈ ગયો છે ને જે કોતર પોળો હતો એના ઘણું બધું હકડું કરી નાખ્યો છે. એનાથી પાણીનું દબાણ ઉપર આવે છે ને પાણીના ઉપર દબાણ આવવાથી પૂરની માત્રાના અમારા ખેતરોમાં પાણી પૂરાઈ જાય, જેનાથી અમારો પાક બધું બગડી જાય છે. તો સમગ્ર મામલે ગ્રામજનોએ રજૂઆત કરતા ખાણ અને ખનિજ વિભાગના અધિકારીઓ સ્થળ પર તપાસ માટે પહોંચ્યા અને તપાસ કરી ખેડૂતોએ નુકસાનીનો સર્વે કરી યોગ્ય વળતર અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરી. ખેડૂતોનું કેવું છે કે અહીંયા જે કોતર હતી એની અંદર કોતર પુરાઈ ગઈ છે, એટલે પ્લાન્ટ વાળાને અત્યારે હું હમણાં કહેતો જઉં છું કે ભાઈ આ થોડુંક કોતરનું સાફ સફાઈ કરાવરાવે અને આગળ જે દેખાડે છે એ જોઈએ છે. નદીની રેતીમાંથી કરોડોનો વેપાર થતો હોય છે, પરંતુ જો તેના કારણે કુદરતી કોતરો પુરાઈ જાય તો વરસાદી પાણી ખેતરોમાં ઘૂસી જાય અને ખેડૂતોનું વાવેતર બરબાદ થઈ જાય. ત્યારે ખેડૂતોની રજૂઆત બાદ કાર્યવાહી કરે છે કે પછી માત્ર આશ્વાસન આપે છે, તે હવે જોવું રહ્યું. છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતી જે ઓરસંગ નદી છે એ ઓરસંગ નદી સફેદ સોનું ગણાય છે અને આ જે સફેદ સોનું ગણાતી રેતી નો જે વેપલો કરતા લોકો છે, આપ જોઈ શકો છો એ પ્રમાણેના નદીના પટમાંથી રેતી કાઢી અને પ્લોટ જે છે એ આપ જોઈ શકો છો કે હાલ ચોમાસાનો શરૂઆત થતાની સાથે જ આ ડુંગરો મોટા મોટા થઈ જતા હોય છે. આ એક નહીં, જિલ્લાની અંદર અનેક આવા જે પ્લોટો છે એ પ્લોટોની અંદર રેતીનો સ્ટોક કરતા હોય છે. નદીમાંથી જે રેતી લઈ આવે છે અને આ નદીના રેતીનું કેટલાક જગ્યાએ પ્લાન્ટ નાખવામાં આવે છે અને આ પ્લાન્ટ દ્વારા રેતીનું વોશિંગ થતું હોય છે અને જેને લઈને આ જે બોડેલી તાલુકાનું ઊંચા કલમ જે ગામ છે એ ગામ પાસે પણ વોશિંગ પ્લાન્ટ અહીં નાખવામાં આવ્યો છે અને આ જે વોશિંગ પ્લાન્ટનું જે ડસ્ટ છે આપ જોઈ શકો છો કે આ પથરા છે, એ પથરા આપ જોઈ શકો છો આ જે કુદરતી કાંસ છે જે વરસાદી પાણીના નિકાલ માટેનો હોય છે તેમાં ઠલવાતા હોય છે, જેને લઈને ખેડૂતોને હવે પારાવારની મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે. કારણ કે આ જે વિસ્તારની અંદર જે ખેતરો આવેલા છે એ ખેતરોની અંદર ખેડૂતોએ જે વાવણી કરી હતી અને આ જે ચોમાસાનું વરસાદનું પાણી જે છે એ આ ખેતરોમાં ભરાઈ જતા હવે આ જે ખેડૂતોના ખેતરો બિલકુલ નષ્ટ થઈ ગયા છે. તેને લઈને આ જે વિસ્તારના લોકો છે હવે આક્રોશમાં આવી ગયા છે અને જે અધિકારી છે તેને પણ રજૂઆત કરી છે. મંસૂરી TV9 છોટા